સોયાબીન તો ન ઉગ્યું પણ આપણી જુવાર ત્રીજા દિવસે જ ઉગવા માંડી છે મિત્રો, તમે જોઈ શકો છો। અને વાવીને તરત જ ખડની દવા પણ છાંટી દીધી છે, તો 1-2 દિવસમાં જે ખડ રહી ગયું છે ક્યારા અને પારીઓમાં એ પણ બરી જશે। બાકી મિત્રો આ વર્ષે વરસાદને તો શું વિચારો એ કંઈ ખબર જ નથી પડતી। બાકી તમારી બાજુ વરસાદ છે કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો। જુવારના ક્યારામાં તો ખડની દવા લાગી જ ગઈ છે, પણ સાથે સાથે પવન એટલો છે ને કે આ ખડમાં પણ દવા લાગી ગઈ છે। હવે ખબર નહીં આ પણ રીએ કે ભરી જાય। બાકી મિત્રો આજે ફરી પાછું હાથી ચાલુ કરી દીધું છે અને હાથી પાછળ ફુવારા મૂકવાના છે। અને હવે તો આ વરસાદ આવે એવું લાગતું નથી, બાકી હવે ફુવારા જ ફેરવવાના રહેશે આપણે। અત્યારે જુવારમાં ધોરિયા નાખવાનું કામ ચાલે છે મિત્રો। એક વખત તો આપણે ફુવારા મૂક્યા હતા વાવીને, પણ હવે તો ધોરિયા જ કરવા પડશે। મિત્રો આજે છે બીજો દિવસ, બળદથી ધોરિયા નાખવામાં બહુ કંઈ જમાવટ ન થઈ, તો સવારમાં મામા ટ્રેક્ટર લઈને આવી ગયા છે ધોરિયો નાખવા। અને આજે તો વરસાદી વાતાવરણ પણ થઈ ગયું છે, જો આવી જાય તો સારું મિત્રો।
લે લે દઈઠા